तो जय माताजी मित्रों, स्वागत है આજની નવી રેસીપી વિડીયોમાં। આજે આપણે બનાવવાના છે ઉત્તપમ। તો ચાલો જોઈએ તેની રેસીપી। તે માટે સૌથી પહેલાં લેશું એક બાઉલ, તેની અંદર આપણે નાખી દઈશું સૂજી। આપણે એ સૂજીને છાશની મદદથી પલાળીએ છીએ, તેથી આપણે તેની અંદર નાખી દઈશું થોડી છાશ। તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર થોડી છાશ ઉમેરીશું। થોડી છાશ ઉમેરીને થોડી છાશ ઉમેરતા જવાનું અને આપણે બેટર બનાવવાનું છે। હવે તે સારી રીતે મિક્સ કરી દઈશું। તો જોઈ લો, આપણું બેટર બની તૈયાર થઈ ગયું છે। હવે તેને 10 મિનિટ રેસ્ટ આપીને તો 10 મિનિટ પછી આપણે જોઈ શકીએ બેટર કેવું મસ્ત બને છે। આપણે ફરીથી તેની અંદર થોડી છાશ ઉમેરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરીશું લીલી કોથમીર। ત્યારબાદ ઉમેરીશું ઝીણી ચોપ કરેલી ડુંગળી। ત્યારબાદ ટામેટાં અને લીલા મરચાં। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। એટલે થોડું જ આપણે ખાલી અંદર મસાલા દબાવી દીધા છે। ત્યારબાદ તેની અંદર એડ કરીશું મીઠું। મીઠું એડ કર્યા બાદ તેની અંદર આપણે ઉમેરીશું મરચું અને એક થોડી ચૂટકી જ આપણે થોડી હળદર નાખીશું, થોડી જ। ત્યારબાદ ધાણા જીરું પાવડર અને આપણે તેની અંદર એડ કરીશું તલ। તલ થોડા વધારે નાખ્યા છે। ત્યારબાદ થોડો ગરમ મસાલો અને આપણે તેની અંદર એડ કરીશું અજમો। ત્યારબાદ આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ જોઈ લો, આપણું બેટર આવું બનીને તૈયાર થઈ ગયું છે। બહુ મસ્ત બન્યું છે। તો મિત્રો, આપણું બેટર બનીને તો તૈયાર થઈ ગયું છે, પણ હજી મમ્મી રોટલી બનાવે છે, તેથી આપણે ઘડીક રહીને બનાવીશું। તો અહીં જોઈ લો, રોટલી બનાવવાનું ચાલુ છે અને જોઈ લઈએ કે આપણે સબ્જી આજે શાની બની છે। તો આજે સબ્જી બની છે ફુલાવરની। તો તમે અમારા લાસ્ટ વ્લોગ સુધી જોતા રહેજો। આજે હું તમને એક નવી રીતે મસાલા દહીં બનાવતા શીખવાડીશ। ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દીધો છે। ગેસની ઉપર મૂકી દઈશું આપણે તવી। તવીની અંદર આપણે તેલ નાખી દીધું છે, થોડું જ નાખવાનું તેલ। ત્યારબાદ આપણે આપણું બેટર લઈને તેને સારી રીતે ફેલાવી દઈશું। ત્યારબાદ જોઈ લો, આપણા ઉત્તપમ બની તૈયાર થઈ ગયા છે, એકદમ મસ્ત। હવે આપણે ફરીથી બીજું સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, આપણા ઉત્તપમ બને ત્યાં સુધી હું તમને મસ્ત રીતે મસાલા દહીં બનાવતા શીખવાડી દઉં। તે માટે આપણે અમૂલનું મસ્તી દહીં લીધું છે, તેને આપણે ખોલી દઈશું। ત્યારબાદ આપણે તેને એક વાટકામાં દહીં કાઢી લઈશું અને તેને આપણે સારી રીતે એકદમ મિક્સ કરી દઈશું। ત્યારબાદ આવું દહીં બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેની અંદર એડ કરીશું આપણે પ્યાજ જીરું શેકી લીધું અને તેને આપણે એકદમ પાવડર બનાવી દીધું। ત્યારબાદ એડ કરીશું થોડું મીઠું, થોડું મરચું અને થોડું ધાણા જીરું એડ કરી લીધું। તો હવે આપણે તેની અંદર એડ કરીશું આપણે દળેલી ખાંડ।
ખાંડે પણ થોડી જ નાખીશું, એકદમ વધારે નથી નાખવાની. ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાં સુધી આપણે જોઈ લીધા આપણા બધા ઉત્તપમ બનીને પણ તૈયાર થઈ ગયા છે. જોઈ લો, બહુ મસ્ત બન્યા છે ઉત્તપમ. તો આપણે જમવા બેસી ગયા. ઉત્તપમ બહુ ટેસ્ટી દેખી રહ્યા છે. તો હવે આપણે તેને ટેસ્ટ કરીએ આપણા મસાલા દહીં સાથે. ઉત્તપમને આપણે થોડા તોડી લઈશું અને આપણે દહીંમાં ડીપ કરીને ટ્રાય કરીએ કેવા બન્યા છે. તો મિત્રો, બહુ મસ્ત ઉત્તપમ બન્યા છે. તમે પણ હવે તે ઘરે વેજીટેબલથી ભરપૂર ઉત્તપમ બનાવીને ખાઓ. તમે પણ ખાઓ ને અમે પણ ખાઈએ. તો મિત્રો, અમારી ઉત્તપમની રેસિપીનો વિડીયો એ પૂરો થાય છે. જો તમને અમારી રેસિપી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને છેલ્લા સુધી વ્લોગ જોવા માટે ધન્યવાદ. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.